મેં મારા આગળના બહુ બધા વિડીયોમાં તમને વાત કરેલી જ છે, જે લોકોએ આગળના વિડીયો જોયા એ બધા. આજે વ્યક્તિ સુખની શોધમાં સવારથી મોડીને રાત્રે આપણે સૂઈએ ત્યાં સુધી ભાગદોડ કરતો હોય છે. શાના માટે? સુખની શોધમાં જ ને. સુખ જોવો, શાંતિ જોવો, ચેન જોવો, લાઈફની અંદર સુકૂન જોવો. હવે આ બધી વસ્તુ મેળવવા માટે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે નોકરી જતા હોય, ધંધા જતા હોય, પૈસા પાછળ દોડતા હોય છે આપણે. પણ પૈસો આપણું અલ્ટિમેટ કે આપણું અંતિમ લક્ષ્ય પૈસો નહીં હોતું. 2000ની નોટો કોઈક આખો આઈસર ભરીને કોઈક તમને 2000ની નોટો આપી દે થક્કા, તો તમને આનંદ નહીં થાય. કેમ? એ પણ પૈસા જ છે ને. નહીં આનંદ થાય, કેમ કે નોટો બંધ થઈ ગઈ છે. 500ની હોય નોટ, 100ની નોટ હોય, 200ની નોટ હોય તો આપણને આનંદ થાય, કેમ કે પૈસા ચાલે છે. પણ પૈસા એક માધ્યમ છે. પૈસાના માધ્યમથી આપણા લોકોને કેવું હોય કે સમાજમાં મારી ઇજ્જત બનશે, હું સારી ગાડી લઈને ફરું, પૈસા કમાવું તો લોકો મને મોન આપશે, મારા પરિવારની અંદર મારી ઇજ્જત વધશે. માણસ સવારથી મોડીને સોચ સુધી દોડ કરે, દોડતો શેખ મૃત્યુના દ્વાર સુધી પહોંચી જાય, શેખ સ્મશાન સુધી પહોંચી જાય. શેખ માણસ કહેવાય કે મરતો હોય, મરતા માણસને પૂછો ને તોય બચારો રોતો જ મરતો હોય છે. માણસ જન્મ ત્યારે રોતો આવે, મરે તોય રોતો હોય. વચ્ચેનો ટાઈમ જે હોય છે, જે ટાઈમને રોવાનો નહીં હતો એ ટાઈમે માણસ રોતો જ હોય છે. અત્યારે આપણે સમાજની અંદર કે બજારમાં નીકળીએ, કોઈ ભાઈબંધ આપણને હોમો મળે, રસ્તામાં ગાડી લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, કોઈ મિત્રો હોમો મળે, સંબંધી હોમો મળે, આપણે એને કેવું કે હોમું જોઈને આપણે સ્માઇલ આપીએ. પછી આપણે સમાચાર પૂછીએ, કેમ છો, મજામાં? આપણો પણ કહે હોવ મજામાં, પેલો પણ કહે મજામાં છીએ. એકચ્યુઅલી મજા આપણા બધાની લાઈફની અંદર કેવી મજા ચાલી રહી હોય છે એ તમને બી ખબર છે, મને બી ખબર જ છે. બજારમાં જઈને 5 મિનિટ એક ખાલી પ્રયોગ કરજો. 5 મિનિટ એક જગ્યાએ શાંતિથી ઊભું રહેવાનું. જેટલા બી લોકો ગાડીઓ લઈને આવતા હોય, બાઇક લઈને જતા હોય, કોઈ વ્યક્તિ ચાલતા જતા હોય, દરેક વ્યક્તિનો ફેસ ધ્યાનથી તમે જોવાનો ટ્રાય કરજો. દરેક વ્યક્તિનો ફેસ, એ વ્યક્તિને સમજવાનો ટ્રાય કરજો. તમને આઈડિયા આવી જશે કે દરેક વ્યક્તિ આજે ખાલી ચહેરા ઉપર દેખાવની સ્માઇલ લઈને ફરતો હોય છે, અંદરથી કોઈકના કોઈક મહત્વાકાંક્ષા પાછળ ભાગતો હોય છે, ચિંતાઓનું પોટલું માથે લઈને ફરતો હોય છે, દુઃખના પહાડ માથે લઈને ફરતો હોય છે. વ્યક્તિને તમે ગમે ત્યારે જો મોઢા પર 12 વાગેલા હોય, ગમે ત્યારે જો એનું મોઢું ઉતરી ગયેલું જ હોય. ચાહે વ્યક્તિ ગંગામાં જઈને આવે, હરિદ્વાર જઈને આવે, ગમે તે જઈને આવે, જો એ વ્યક્તિ અંદરથી એનું મન સાફ નહીં કરતો, અંદરના ખરાબ વિચારો છે, નેગેટિવિટી છે, રાગ દ્વેષની જે અંદર આપણે આગ લાગી રહી છે એ શાંત નહીં પડતી. મારું તારું, પેલા નામ કરી નાખું, પેલું નામ કરી નાખું, પેલાને આવું બતાવી દઉં, ઓનું આટલું કરી નાખું, ઓને તો હું જવા નહીં દઉં, ઓને તો હું નહીં છોડું, ઓને તો હું જીવતો નહીં મૂકું. આપણી અંદર આ બધી આગ લાગેલી છે. અને હોય ને કે હું આને તો આટલું કરીને બતાવી દઉં. આ બધું નહીં મળે તો સુધી આપણે ભલે ગમે એટલી ગંગા જઈએ, હરિદ્વાર જઈએ, તીરથ કરીએ, ગમે એટલો અંદરનો તાપ નહીં જ મટવાનો. હું એવું કહેવા નહીં માગતો કે મંદિર ના જવું જોઈએ, તીર્થ ના જવું જોઈએ, હરિદ્વાર ના જવું જોઈએ, જવું જોઈએ. પણ એનાથી બી વધારે જરૂરી છે તમારું આત્મતીર્થ. શિવ ગીતામાં આપણો ભગવાન મહાદેવ, શિવજી પાર્વતીજીને એવું કહે છે, ઇદમ તીર્થમ બ્રાહ્મ્યતે તામસા જના આત્મતીર્થમ ન જાનંતી કુતઃ મોક્ષસી પ્રિયે. ભગવાન શિવ પાર્વતીને એવું કહે છે કે આ તીર્થ, પેલું તીર્થ, આ બધા તીર્થોમાં ભ્રમણ કરવું એ તામસી લોકોનું કોમ છે. જો સુધી આત્મતીર્થમાં વ્યક્તિ નહીં જાય ત્યાં સુધી એને મોક્ષ સંભવ નહીં. આવું હું નહીં કહેતો, કોઈ લોકો મનમાં ના લેતા. આવું ગુરુ ગીતામાં શિવજીએ કીધેલો છે આ શ્લોક. કોઈના રેફરન્સ જુઓ તો કોમેન્ટ કરજો, હું તમને રેફરન્સ બી આપી કઈ જગ્યાએ શ્લોક કીધેલો છે. એટલે એવું છે તમે આજે બધા લોકો જો ધાર્મિક તો શું, દરેક લોકો આજે મંદિર જોઈશું, મસ્જિદ જોઈશું, ગુરુદ્વારા જોઈશું, સવારે જ ઉઠું છું, યાત્રાધામ જોઈશું, ચાલતા જોઈશું, પગપાળા જોઈશું, અગરબત્તી કરે, દીવો કરે, બાધાઓ કરે છે, ઉઘાડા પગે કેટલી લોબી યાત્રાઓ કરે છે. અમુક લોકો તો મેં એવા જોયા છે કે ધન્ય છે એ લોકોની ભક્તિના, કે લોકો રડતા પણ જતા હોય છે, ખાધા પીધા વગર લોકો કેટલા ઉપવાસ કરતા હોય છે. બહુ સારી વસ્તુ કહેવાય. આપણું જીવન ભગવાન એટલા માટે જ આપેલું છે
પણ આપણે ધ્યાનથી જોવા જઈએ તો આપણે આટલું બધું કરવા છતાં પણ આપણા જીવનમાંથી બધા દુઃખ મટી ગયો ખરો, આપણા દુઃખથી મુક્ત થઈ ગયા ના. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વસ્તુ આપણે લોકો મિસ કરી રહ્યા છીએ. જેના લીધે કહેવાય ને કે આજે ભગતે દુઃખી હોય છે અને જે બે નંબરનું કરતા હોય એ તો દુઃખી હોય જ, ભલે તમને ઉપર દેખાતું હોય કે આ લોકો પાસે ગાડી છે, જલસા કરે, જિંદગી મજા કરે છે. બાકી તમે ધ્યાનથી એ લોકોની લાઈફ જોવો ને તો એ લોકો હંમેશા 24 કલાક ડરમાં જ જીતા હોય, કોઈક ના કોઈક ભયમાં જ જીતા હોય. અને ગમે ત્યારે કહેવાય ને કે ગમે ત્યારે એમના માથા ગમે તે મુસીબત આવશે, ગમે તે આફત આવશે, એવો એમના માથા ખરેખર ડર કાયમ હોય છે. એટલે ભગતે દુઃખી હોય છે અને જે ભગત નહીં, બે ભગત છે, આડોહરો કોમ કરે એવા લોકો દુઃખી છે. દુઃખ વગરનો કોઈ એક વ્યક્તિ આપણને જોવા નહીં મળે જિંદગીમાં જોઈએ તો આ દુઃખનું નિવારણ શું? તો એ વિડીયોમાં આવી ગયા હોય, આટલું બધું તમે વિડીયો જોતા હોય તો વિડીયો તમે છેક સુધી બન્યા રહેજો. હું તમને આ કરવાનું સોલ્યુશન આપું છું. વિડીયોમાં આપણે જેવી રીતે આગળ વાત કરી કે આપણે લોકો અહીંયા મોટાભાગે દુઃખી હોઈએ છીએ. એનું કારણ એ હોય છે કે આપણે લોકો આપણી વર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર નથી કરી શકતા હોતા. એનું કારણ એ પણ હોઈ શકે યા તો આપણી જે બી કરંટ સિચ્યુએશન હોય, ચાહે એ આપણી ધંધાકીય પરિસ્થિતિ હોય, પારિવારિક પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની હોય, કોઈ રિલેશનશિપમાં આપણો હોય, આપણે એને એક્સેપ્ટ ના કરી શકીએ. ઘણી વખતે લાઈફની અંદર સિચ્યુએશન એવી આવે ને કે કોઈ પણ વસ્તુને આપણે એક્સેપ્ટ બી ના કરી શકીએ અને એને છોડી પણ ના શકીએ. અને વ્યક્તિ વચ્ચે સૂડી વચ્ચે સોપારી હોય, વચ્ચે ભીડાતો હોય. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું વ્યક્તિએ? તો જુઓ, 3 ઓપ્શન છે તમારી જોડે. તો ચેન્જ ઇટ, એક્સેપ્ટ ઇટ, યા તો પછી લીવ ઇટ. આજે ઘણા બધા લોકો મેં એવા લોકો જોયા કે જે અંદર સંબંધોથી જ બધા પીડાતા હોય, ચાહે પોતાની પત્ની હોય, કુટુંબ હોય, પારિવારિક ક્લેશ હોય, પોતાના મિત્રો હોય. બહુ બધા પ્રોબ્લેમ એવા લોકોના મોઢા મેં સાંભળ્યા છે કે આપણને નવી લાગે. લોકો કહેવાનો મતલબ કે અંદરથી બહુ જ એકદમ કન્ફ્યુઝ હોય. કે લાસ્ટ ટાઈમ મને એક મારો મિત્ર મળ્યો હતો. એનું કન્ફ્યુઝન એવું હતું કે કહેતો કે મને મારી વાઈફ પસંદ નહીં, મારી વાઈફ મને વ્યવસ્થિત બોલાવતી નથી, આખો દારો ઘરમાં કજીઓ કરે છે, હવે હું કરું તો શું કરું? લાસ્ટ ટાઈમ આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો. વિડીયોની અંદર મેં એવું મેન્શન પણ કર્યું હતું, એ જ ભાઈની વાત કરું કે કોઈ વ્યક્તિ મને મારું મર્ડર કરી નાખે તો હું તમને 50,000 રૂપિયા આપું. વ્યક્તિ એટલો બધો કંટાળેલો પોતાના પરિવારથી કે હું આખી રાત ઊંઘતો નહીં, ઘોડાની જેમ ફરું છું, 2 મહિનાથી દાઢી નહીં કરાવી, કોઈને મારી કોઈ પરી નહીં. પરિવારની અંદર ઘણી વખતે આવી કન્ડિશન આવતી હોય છે કે વ્યક્તિ રોતો હોય, રખડતો હોય, મરવા પડે પણ તોય કોઈને ફરક નહીં પડતો હતો. મેં એ ભાઈને મેં એક જ સલાહ આપી, જો ભાઈબંધ, મેં તમને અગાઉ કીધું એમ કે તો પરિસ્થિતિ છે એવી છોડ દો એના પર, યા તો એને સ્વીકાર કરી લે, યા તો પછી તમે ચેન્જ કરી નાખો. લીવ ઇટ, એક્સેપ્ટ ઇટ ઓર ચેન્જ ઇટ. મેં કીધું કે કોઈને તારા રોવાથી, મરવાથી કોઈને કોઈ ફરક ના પડતો હોય તો પણ તને પણ કોઈનાથી ફરક ના પડવો જોઈએ. આજે આપણે કુટુંબ માટે, સમાજ માટે, ફેમિલી માટે, બધા લોકો માટે આપણે રાત દારૂ એક કરીને લડતા હોય, મહેનત કરતા હોય, અને પછી આવા જ લોકો વચ્ચે જો આપણી ખરેખર કોઈ વેલ્યુ ના હોય, આપણા રહેવાથી, રોવાથી, મરવાથી એમને ફરક ના પડતો હોય તો પછી આપણે પણ એમની સામે એવા થઈ જવું જોઈએ, આપણને પણ ફરક ના પડવો જોઈએ. મેં એ ભાઈને એક જ વસ્તુની સલાહ આપી કે તું ભાઈ તારા બાળકોનો વિચાર, તારી વાઈફને તો ભગવાન સદબુદ્ધિ આપે, તું ટ્રાય કર, તારે થતો એટલું બધું ટ્રાય કર, હોય તો એમને મનાવ, તારા ફેમિલીવાળાને વાત કર. એમ છતાં પણ જો કોઈને તારી તકલીફ ના ખબર પડતી હોય તો પછી તું પરિસ્થિતિને યા તો તું સ્વીકારી લે, યા તો પછી ચેન્જ કરી નાખ. વચ્ચે તું ભીડાઈ જાય. ઘણી વખતે એ વ્યક્તિને મને ફોન પણ આવે છે, આખો દિવસ આમ કહેવાય ને કે ઉદાસ થઈને પડતો હોય, રોતો હોય છે. આવા કેટલા લોકો હોય છે સમાજની અંદર કે જે લોકો પારિવારિક ક્લેશના લીધે, બહુ બધા લોકોએ તો આત્મહત્યાઓ કરેલી હોય છે. ઘણા લોકો દવાઓ પણ પીતા હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે દવા પીવે ને
અને દવા પીધાને 5 મિનિટ પછી જ્યારે એને દુખાવાનું શરૂ થાય ને ત્યારે એના મનમાં એવું થાય, પસ્તાવ થાય ને કે કાશ થોડો ટાઈમ મેં સહન કરી લીધો હોય. તો કોઈ વ્યક્તિ આજકાલ ઘણા લોકો તમે ખબર હોય કે સિટીમાં જે લોકો ફ્લેટ ઉપર રહેતા હોય તો ફ્લેટમાંથી ઉપર ના મારે સીધો કૂદકો મારે. એમને કૂદકો માર્યા પછી વચ્ચે આવીને એવું કદાચ એમના બધા લોકોને એવું મનમાં આવતું હશે, પણ એ લોકો આપણને કહેવા નહીં રહેતા તો કાશ મેં થોડું લેટ કર્યું હોય, મેં કૂદકો ના માર્યો હતો. ઘણા લોકો ગુસ્સામાં આવેશમાં તો વધારે દુઃખી થઈને પોતાના પર કેરોસીન ચોંટીને આગમાં બળી મરતા હોય છે. જ્યારે આગ કેરોસીન ચોંટીને જ્યારે બળવા મળે ને ત્યારે એમને ખ્યાલ પસ્તાવ થાય કે કાશ મેં કેરોસીન ચોંટીને ના હોય તો. એટલે આવું થાય. એટલે કોઈ બી વ્યક્તિને આત્મહત્યાનો વિચાર આવે તો એકવાર જે લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે, જે લોકોએ પોતાના પર કેરોસીન ચોંટીને બળવાનો પ્રયત્ન કર્યો છે, જે લોકોએ દવા પીધી છે અને જે લોકો બચી ગયા છે, એમને તમે જઈને એકવાર મળી લેવાનું, વાત કરી લેવાનું, તમને ખ્યાલ આવશે કે ખરેખર જિંદગી એટલી દુઃખદાયક નહીં હોતી. આપણું દુઃખ કે આપણું દુઃખ એવું મોટું નહીં હોતું જેટલું મોટું આપણા દુઃખના બનાવી દેતા હોય છે વિચારોથી. આજે તમે ગમે એટલા દુઃખી હોવ પણ તમે દુનિયામાં સમાજમાં જો તમારા કરતાં બી 100 ગણા દુઃખી લોકો હશે તો પણ જીવી રહ્યા છીએ. સાચી વાત ને? પેલું એક ગુજરાતી હિન્દી સોંગ છે ને, દુનિયા મેં કિતના ગમ હે મેરા ગમ કિતના કમ હે, લોગો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગયા. મને ગાતો તો નહીં આવડતું પણ મેં તમને શબ્દો કંઈ બતાવ્યા. દુનિયાની અંદર કેટલું બધું દુઃખ છે, લોકો કેટલા દુઃખી છે. અને જ્યારે લોકોનું દુઃખ જોયું ત્યારે હું મારું દુઃખ તો ભૂલી ગયું, મારું દુઃખ બહુ ઓછું છે. એટલે ખરેખર એવું લાગતું હોય. આજે લોકો આપણે નાની વાતમાં લોકો સુસાઇડ કરી લેતા હોઈએ છીએ, ઘણા લોકો પેલા ચક્કો મારી દેતા હોય છે, દવા પી લેતા હોય છે, કેરોસીન ચોંટતા હોય છે. મરવાનો વિચાર આવે તો એકવાર ખરેખર દવાખાનામાં જઈ આવાય. આઈસીયુ હોય ને, આઈસીયુ જે લોકો વેન્ટિલેટર પર દર્દી હોય એમને જઈને જોઈ આવાય તો આપણને આઈડિયા આવી જાય ખરેખર કે લોકો જીવવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે, બધું દાવ પર લગાવવા તૈયાર હોય છે, પણ તોય ડૉક્ટર ઘણી વખતે હાથ ઊંચા કરી દે છે. અને આપણે લોકો નાની મોટી તકલીફ આવે તો એ જિંદગીથી હારી જઈએ છીએ. સંબંધોની અંદર કોઈ આગવાસ થઈ જાય, કોઈ બોલાવા નહીં, કોઈ થઈ જાય તો આપણે મરવાનું વિચારીએ છીએ. કદી તમે એવું સાંભળ્યું કે કોઈ ગાયને આત્મહત્યા કરી, કૂતરાએ આત્મહત્યા કરી, કોઈ ભૂંડને આત્મહત્યા કર્યું, કોઈ વાઘને આત્મહત્યા કરી, કોઈ બકરીએ દવા પીધી? આપણા કરતાં તો બહુ બુદ્ધિ ના બરાબર બુદ્ધિ છે જાનવરોની અંદર. કોઈ જાનવર મરવા પડ્યો તો તમે એને મારવા જોઈએ ને તો એ ભાગશે. કોઈ કૂતરો હોય કે ગમે તે કોઈ જાનવર પડી હોય ને, મરવા પડ્યું હોય એકદમ એન્ડ ઉપર હોય તો તમે એને ધોકડીને મારવા જજો, એ તોય પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરશે. તો એ મરવા નહીં માગતું. કુદરત મત આપે તો મરે રહ્યું, પણ જાતે પોતાનું શરીર ખતમ કરવા નહીં માગતું, યા તો કોઈને પરમિશન નહીં આપતું કે મને મારી નાખ. આપણો માણસ આટલા બધા બુદ્ધિશાળી થઈને વિજ્ઞાનને આટલો બધો વિકાસ કર્યો. વિકાસ ખરેખર વિજ્ઞાનને કર્યો. આપણે આપણો બૌદ્ધિક સ્તર તો આપણે નીચે આવ્યા છીએ. ભણવું અને ગણવું આપણે ભણ્યા તો બહુ ભણવામાં તો અવ્વલ નંબર ભણી ગયા, પણ ગણવામાં આપણે પાસે 0 થઈ ગયા. પહેલાંના જમાનામાં બાપ દાદા વાપરવા લોકો એક શબ્દ વાપરતા, કાં તો કે ભણેલા ગણેલા માણસ, આ તો કે બહુ ગણ્યો છે. આજે આપણે એવો શબ્દ ના વાપરીએ કાંઈ, આ તો ખાલી ભણ્યો જ છે. ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. કહેવાનો મતલબ એ જ થયું. કહેવાનો મતલબ આપણે ભણ્યા પણ ગણ્યા નહીં. કોઈ વ્યક્તિ 2 સારા શબ્દો કહી દે આપણને તો આપણને રાજી થઈ જઈએ. કોઈ વ્યક્તિ આપણા વિશે 2 ખરાબ શબ્દો કહી દે તો આપણે સીધા દુઃખી થઈ જઈએ, કોઈના આગળ ઝઘડો કરી લઈએ, કોઈના આગળ મારવા ઉપર આવી જઈએ. આજે આપણે ખરેખર બીજા લોકોના હાથની કઠપુતળી બની જાય છે, રિમોટ કંટ્રોલ બની જાય છીએ. કોઈક આપણને સારું રાખે, સારું બોલાવતું જ આપણે ખુશ, ને કે આપણે દુઃખી. ઘરવાળી સારું રાખે, ઘરવાળા રાખવું, સમાજમાં આપણું મૌન હોય, મિત્રો સારું બોલાવું તો આપણને ખુશ, ને તો કોઈ નહીં. ખરેખર આપણું સુખ રહ્યું, આપણી ખુશી રહી. જો સુધી આપણે આપણા સુખ માટે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહીશું તો સુધી આપણે દુઃખી થતા જ રહીશું. આપણે લોકો કહેવાય ને કે મોટાભાગની જિંદગી આપણે દેખાડા માટે જ જીવીએ છીએ કે ભાઈ સમાજમાં આપણું નામ હોવું જોઈએ, સ્ટેટસ બનવું જોઈએ. એના માટે ભાઈ ભલે જમીન ગીરવો મૂકવી પડે, લોન લેવી પડે, પણ દેખાવ તો કરવાનો જ. અને દેખાવ કર્યા કરે છેલ્લા ઘણી વખતે આપણે મરી જઈએ છીએ પાછળથી. દેવામાં ડૂબી જઈએ, લોનો ભર્યા થાકતા નહીં, આપણે લોન ભર્યામાં આપણે ઊંચા ના આવીએ. જેમ સમાજમાં આપણું એક સ્ટેટસ રાખવાનું. સમાજ એવા સમાજને આપણે ખુશ રાખવા માગીએ કે એવા સમાજ આગળ આપણે દેખાવ કરીએ છીએ કે જે લોકો આપણે મરી ગયા પછી પણ લાશના ચિતા ઉપર ચડ્યા પછી પણ એવું પૂછતા હોય વારે કરીએ હજુ કેટલો ટાઈમ બાકી છે. ઘણા લોકો તો એવા પણ હોય છે ને કે જે લોકો સ્મશાન સુધી પૂરા આવતા પણ નહીં હોતા, ચાલે કહેવું જવું છે કે. એટલે એવું હોય ખરેખર આપણે લોકો દુનિયાને જેટલી સિરિયસલી લેતા હોઈએ છીએ, જેટલું મગજના લોકો વિશે વિચારીને ફરતા હોઈએ છીએ, એટલું ખરેખર કોઈ આપણા વિશે નહીં વિચારતું હતું. કોઈને આપણી કોઈ નહીં પડી હતી. આપણે જ ખાલી મગજમાં વધારે જરૂર કરતાં વધારે પડતા વિચારીને ઘૂમતા હોઈએ છીએ. બાકી લોકો તો એમની જિંદગી દુનિયા જલસા જીવતા હોય છે. દુનિયા કાલે પણ આપણા વગર ચાલતી હતી, આજે પણ આપણા વગર ચાલે જ છે, ગઈકાલે પણ આપણા વગર ચાલશે જ,
તમને મને ના આવતો તમે 10-15 ગાયબ થઈને જોઈ જુઓ. બધું જે રીતે ચાલતું બધું એવી રીતે જ ચાલશે, કોઈને કોઈ જ નહીં ફરક પડે. 1-2-4 મોતો ખાલી ફરક પડે, થોડા દાડા તમને યાદ કરશી એ બધા લોકો ભૂલી જશે. દુનિયા પોતાની મસ્તીમાં જ ચાલશે. અને આવી દુનિયા માટે આપણે આખી દુનિયાનો લોટ માથા લઈને ફરીએ છીએ. કોઈ વ્યક્તિ પરફેક્ટ નહીં હતું અને કોઈ વ્યક્તિ એટલું બધું ખરાબ નહીં હતું, કોઈ વ્યક્તિ એટલું બધું સારું નહીં હતું. જે વ્યક્તિ જેવું છે એને એવું સ્વીકાર લેવાનું. એ ચાહે ગમે તે, એ તમારા સંબંધની અંદર તમારા મિત્ર હોય, પત્ની હોય, પિતા હોય, માતા હોય, બાળક હોય, ભાઈ હોય, ગમે તે જ ના હોય. આજે આપણે લોકો દુઃખી એટલા માટે હોઈએ છીએ કે આપણા લોકોની લાઈફની અંદર બધું પરફેક્ટ જવું છે. મારી ઘરવાળી તો પરફેક્ટ હોવી જોઈએ. હું આટલું વિચારું, આવું આપણી જે ધારણા પ્રમાણે હોય ને, આપણી ધારણા પ્રમાણે આપણે ચલાવવા માગીએ. આપણો ઘરવાળો પરફેક્ટ હોવો જોઈએ, આપણા કહેવા પ્રમાણે હેઠતો હોય. મારા બાળકો મારા કહેવા પ્રમાણે હેઠતા હોય છે. મારા મમ્મી પપ્પા મારું કહેવું માનવા જોઈએ, મારા કહેવા પ્રમાણે હેઠતા હોય છે. જે લોકો બીજાને પોતાના કહેવા પ્રમાણે હેડાવવા માગતા હોય એ લોકોનો મારો એક જ સવાલ છે, તમારું મન તમારા કહેવા પ્રમાણે ચાલે છે? હું તમે તમારા મનને કંટ્રોલ કરી શકો છો? તમારું જ મન તમારું કીધું માને છે? જો આપણું જ મન આપણું કીધેલું નહીં માનતું, આપણે જ આપણા મન પર વિજય પ્રાપ્ત નહીં કરી શકતા, તો આપણે બીજા પર કંટ્રોલ કરવાની વાત તો બહુ દૂરની વાત છે. આપણે પોતે પોતાના પર કંટ્રોલ નહીં કરી શકતા હોતા, આપણે બીજાના પર કંટ્રોલ કરવાની વાતો કરીએ છીએ. એવું ના હોય. કોઈ પણ વ્યક્તિની અંદર ખરાબી હોય, કોઈ પણ વ્યક્તિની અંદર ખૂબી હોય, અને વચ્ચે એવું વસ્તુ ખરો, કોઈ પણ વ્યક્તિની અંદર ખરાબી હોય તો અમુક લોકોની એવી આદત હોય તો ખરાબી હોય આવરી, પણ એને કરી બતાવવાની આવરી મોટી. દુનિયા આગળ ગુણગાન ગાવાનો કે આ વ્યક્તિ આટલો ખરાબ. શું થશે એનાથી? પેલો વ્યક્તિ સુધરશે તો પછી વધારે બગડી જશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, કોઈ સુધારા કે એક જ પરિસ્થિતિમાં હું તમને કરાવું કે પરિસ્થિતિ એક હોય પણ એનું પરિણામ અલગ કઈ રીતે આવી શકે. હું તમને એનું એક ઉદાહરણ આપું. કોઈ નાનું છોકરું હોય, આપણું કોઈ વિદ્યાર્થી હોય, સ્ટુડન્ટ હોય, એક્ઝામમાં કદાચ ન પાસ થયું હોય, ઓછા માર્ક્સ લાવી પાસ થયું હોય, તો છોકરાને એક ડર હોય કે મારા મા બાપ મને બોલશે, ધમકાવશે. એટલે છોકરું ઘણી વખતે બિચારું વધારે ડિપ્રેશનમાં જતું હોય છે. હું તો કહું ચલો કે છોકરું ન પાસ થયું કે ઓછા માર્ક્સ લાવ્યું, તો મા બાપને છોકરાને કઈ રીતે સમજાવવું? એવું કહેવું કે જો બેટા તું આખો દાર રખરે છું, તમને ખબર છે કે છોકરું રખરે છે, ભણવામાં ધ્યાન નહીં આપતું, ભાઈ બહેનો અંગાત ફરે જાય છે બધાએ, એમ છતાં પણ ભલે એક વિષયમાં નપાસ થયું, 2 વિષયમાં નપાસ થયું, યા તો પ્રમોશન પાસ થઈ ગયું, તો એને કઈ રીતે સુધારવું? કોઈ પણ વ્યક્તિને સીધી રીતે પણ સુધારી શકાય, પ્રેમથી પણ સુધારી શકાય. અને બળજબરીથી તો તમે સુધારવાનો ટ્રાય કરશો પણ થોડી વાર માટે તમારું માનસિક પછી હતું એવું થઈ જશે તો એનાથી પણ વધારે બગડી જશે. તો કોઈ પણ વ્યક્તિને પ્રેમથી કોઈ પણ વ્યક્તિ જલ્દી તમારા વશમાં આવશે, જલ્દી સુધરી જશે. તો આપણે એને એવું કહી શકીએ કે જો બેટા તું આખો દા રખરેશ, ભણવામાં ધ્યાન નહીં આપતું, એમ છતાં પણ તું એક જ વિષયમાં ખાલી ફેલ થયો, યા તો તું પ્રમોશન પાસ થયો. હવે તું ખાલી થોડું જ ભણવામાં વધારે ધ્યાન આપ, થોડું જ ભાઈ બહેનો અંગાત તું ફર, પણ થોડું જ ખાલી ભણવામાં ધ્યાન આપું ને 1 કલાક 2 કલાક દિવસના, તો તું સારા માર્ક્સે પાસ થઈ જાય. તમે આવું કહેશો ને તો છોકરા માટે જાદુના જેમાં શબ્દો કોમ કરશે કે હું નપાસ થયો, હું ભલે એક વિષયમાં ફેલ થયો, યા તો પ્રમોશન પાસ થયો, તો પણ મારા મમ્મી પપ્પા મને આટલો સપોર્ટ કરે છે. તો છોકરાને ખરેખર અંદરથી લાગી આવશે કે મારા ખરેખર થોડી મહેનત કરવી જોઈએ, ભણવામાં ધ્યાન આપવું જોઈએ, તો છોકરાને સુધારવાના ચાન્સ પૂરેપૂરા છે. છોકરું ફેલ તો થયું જ બરાબર, તમે એને વધારે આડું બોલજો, ખરાબ કહે તો પછી છોકરું વધારે બગડશે, વધારે દુઃખી થઈને વધારે ડિપ્રેશનમાં જતું રહેશે. ફેલ થયેલું તો કોઈ તમે ખરાબ શબ્દો બોલવાથી કોઈ પાસ તો થઈ નહીં જવાનું, પણ કદાચ તમે એને શબ્દો આવા કહેશો તો એની લાઈફની અંદર વધારે મોટિવેશન મળશે, પ્રેરણા મળશે. અને તમારા પ્રત્યે બી એમ લાગશે કે મારા મમ્મી પપ્પા બહુ સારા છે, મારા નાપાસ થવા છતો, એક વિષયમાં ફેલ થવા છતો, યા તો ઓછા માર્ક્સે પાસ થવા છતો મને પ્રેરણા આપે છે, મને ઇન્સ્પિરેશન આપે છે, મને મોટિવેશન આપે છે, તો સુધરી જશે. તો પણ વ્યક્તિઓનું પણ આવું જ હોય છે. પણ અમુક વ્યક્તિઓ એવા લોકો હોય કે વ્યક્તિની ભૂલ હોય આવરી, પેલી હોય ને કે એક સફેદ કલરની દિવાલ હોય, એની અંદર એક આવરું ખાલી કાર્યક્રમ ટપકું હોય, તો વ્યક્તિ જો લાગે આખી દિવાલ જ કાળી લાગે. એક આખી દિવાલનો વ્હાઇટ કલર નહીં દેખાય લોકોને, પણ પેલું કાળું ટપકું એમને વધારે દેખાય છે. કારણ કે એમનું ફોકસ જ ત્યાં હશે, એમની દૃષ્ટિમાં જ કારાશ છે કે એમને કોઈ પણ વ્યક્તિના ખરાબ ગુણો જ દેખવાય, અને ખરાબ ગુણો દેખો એટલે ખરાબ ગુણોની વાતો કરે, પોતાની અંદર બી નેગેટિવિટી ભરતા રહે આ લોકો. એવું છે ને, દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એકચ્યુઅલી સૃષ્ટિમાં દુનિયામાં બધું છે. વ્યક્તિના દરેક વ્યક્તિ, બધા વ્યક્તિઓ ખરાબ નહીં હોતા, બધા વ્યક્તિઓ સારા નહીં હોતા, દરેક વ્યક્તિના કોઈ પ્લસ કોઈકના કોઈ પ્લસ માઇનસ પોઈન્ટ હોય છે. આજે તમે બજારની અંદર ડુંગળી લસણ લેતા બજારમાં નીકળ્યા તો બજારમાં તો નીકળશે એવું તમને ડુંગળી લસણ જ જોવા મળશે, બીજું તમને કોઈ જોવા નહીં મળે. જોકે બજારમાં ઘણી બીજી બધી વસ્તુઓ શું જ, પણ તમારું ફોકસ ડુંગળી લસણ પર છે. દુનિયામાં એવું જ છે, જગતમાં પણ એવું જ છે. તમે જે હોકશો, જે વસ્તુ પર તમારું ફોકસ હશે તમને એ જ વસ્તુ દેખાશે.
સાચી વાત ને? વિડીયો પસંદ આવે તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો અને આ બધા બીજા બધા ભાગ પણ હું આગળ બનાવતો રહે.